પણ હું જે મંત્ર લઈને બેઠો, તમે જે મંત્ર સાંભળીને બેઠા, એમાં તમારો ને મારો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ બહુ મોટી વાત. એક ખીલી નાખી દો દરિયામાં ડૂબી જાય, પણ એક લાકડામાં ખીલી ઠપકારી લાકડું નાખી દો તરાપો કરી તો એ ખીલી ડૂબે નહીં. કારણ કે એને ખબર છે કે આ મારા જળથી ઉછેરીને મોટો થયો છે. આપણી ઘણી બધી ખામીઓ છે, ભગવાન સ્વીકારી લે છે. એનું કારણ શું ખબર? આપણે એના છીએ. કુપુત્રો જાયતે કવસી દપીકુ માતા ન ભવતી. બાળક ભૂલ કરે પણ એની માં કોઈ દી ન ભૂલ કરે. બાળક ગમે એટલા પેટમાંથી પાટા મારીને બહાર નીકળ્યા પછી પાટા મારે, અને છોકરો જન્મે એટલે બધા ગઢા છે ને પેંડા બેસે. ત્યાં આપણને પૂછ્યું શેના પેંડા છે? એ કે આ અમારા ભાઈ છે ને ધ્રુવ, એને ઘેર દીકરો નાનો છું, માતાજી આપ્યો, ખોડિયારમાં આપ્યો, એના પેંડા સેવડો બીજે પેંડા ઘેર ઘેર બધા આનંદમાં આપે, બધા આશીર્વાદ આપે. અને હું તો ઘણી વાર કહું કે બર્થડે ઉજવો ને તો માતાજીના દીવા કરજો વરહ પ્રમાણે, એટલી મુઠ્ઠી લાપસી કરજો, એટલી મુઠ્ઠીની ખીર કરજો. આજે બહારની આવી ને એ કાપીને નહીં ખોટા હા ને એ કરતા. કેક કાપવા માટે નથી, આપણે તો કર્મ કાપવા માટેના માનીએ છીએ. અમને બોલાવે બધે દાદા આવજો, અમે જાય પછી બધું ભાળીએ, પછી તો એનું આયોજન થઈ ગયું હોય પછી તો શું કરીએ. પણ એને કહીએ કે ભાઈ ભલે તું 5,000ની કેક લાવ્યો, સારી વાત છે, ભગવાન સુખી રાખે, પણ એટલા જ પ્રમાણમાં હવે ખીર રોટલી કાલ કરી નાખીએ તો આ જન્મ દિવસ. કારણ કે જન્મ દિવસ ઉજવવો ને એનો મતલબ શું છે ખબર? દિવસની અવધિ ઓછી થઈ. માં રાજી થાય કે મારો 20 વર્ષનો દીકરો જો, પણ કાળ કે ના 100 માંથી 80 નો થઈ ગયો, 20 વર્ષ ઘટી ગયા છે એની ગણના પ્રમાણે. એટલે જન્મ અને જન્મ મળ્યા પછી પરમાત્માને ન ભૂલવું. એવી કોઈ એક નિશાળ હોય તો એ નિશાળ છે ભાગવત કથા અથવા રામચરિત માનસ કથા અથવા શિવપુરાણ અથવા દેવી ભાગવત, કોઈ પણ સારા ધર્મગ્રંથનો આશ્રય લઈએ તો આ મધુમહીનો છે, મંગલમય.